તો આ અંગે વધુ વિગત આપવા માટે એડિટર દીપક રાજાણી અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। જી દીપક, સૌથી પહેલા જાણવું છે કે આમાં લાંચ રૂશ્વત ખાતું કેવી રીતે પિક્ચરમાં આવ્યું અને હવે આ કેસમાં તપાસ કઈ દિશામાં હાથ ધરાશે? રેના, હું આપણે જણાવી દઉં કે ગઈકાલે ઈડીના દરોડા પડ્યા પછી ગુજરાતભરમાં ભારે ચકચાર સાથે ખળભળાટ પછી ગયો હતો। ઈડીની તપાસ ગઈકાલે કલેક્ટર રાજેન્દ્ર પટેલ અને એમના નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીને ત્યાં સતત 14 કલાક સુધી ચાલી હતી અને આ 14 કલાકની તપાસનું પરિણામ એ આવ્યું હતું રેના કે આજે સવારે ચંદ્રસિંહ મોરીની ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારબાદ ઈડીએ એક પત્ર એન્ટી કરપ્શન બ્યુરોને પાઠવ્યો હતો, જેના આધારે લાંચ રૂશ્વત વિરોધી ખાતાએ ડોક્ટર રાજેન્દ્ર પટેલ કે જેઓ સુરેન્દ્રનગરના કલેક્ટર છે, ચંદ્રસિંહ મોરી કે જેઓ એમના નાયબ મામલતદાર છે, કલેક્ટર ઓફિસના ક્લાર્ક મયુર ગોહિલ અને કલેક્ટરના પીએ જયરાજસિંહ ઝાલા સામે એન્ટી કરપ્શન બ્યુરોએ જુદી જુદી કલમ હેઠળ ગુનો દાખલ કર્યો છે। TV13ના આપણે દર્શકોને જણાવી દઈએ કે આ ખૂબ મોટા સમાચાર છે। ગઈકાલ સુધી એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટર આ પ્રકરણની તપાસ કરી રહ્યું હતું અને આજે ઈડીની તપાસ બાદ એન્ટી બ્યુરોએ તપાસમાં ઝંપલાવ્યું છે। એક અલગ ફરિયાદ દાખલ કરી છે, જેમાં સુરેન્દ્રનગરના કલેક્ટર રાજેન્દ્ર પટેલને આરોપી બનાવવામાં આવ્યા છે। આ જે ફરિયાદ દાખલ થઈ છે એન્ટી કરપ્શન બ્યુરોમાં, એમાં પણ ચોંકાવનારા ખુલાસા થયા છે રેના। એ પણ હું આપને સ્પષ્ટ વાત સાથે જણાવી દઉં કે આ ફરિયાદમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે કલેક્ટરના બંગલા ઉપરથી આખું એક જમીન પ્રકરણોનું રેકેટ ચલાવવામાં આવતું હતું, જેમાં નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી અને અન્ય જે બીજા 2 કર્મચારીઓના નામ આપવામાં આવ્યા છે, જયરાજસિંહ ઝાલા જે કલેક્ટરના પીએ હતા અને ક્લાર્ક મયુર ગોહિલ, આ બધા લોકો એમાં ઇન્વોલ્વ હતા। જમીનનો જે એનએનો કાર્યવાહી કરવામાં આવતી હતી તેમાં પ્રતિ ચોરસ મીટર 10 રૂપિયા લેવામાં આવતા હતા અને એવું માનવામાં આવે છે કે લાખો કરોડોની રકમ આ દરમિયાન આ જમીન રેકેટ દરમિયાન મેળવવામાં આવી હતી, જેની ફરિયાદ ઈડી પાસે દિલ્હી પહોંચી હતી અને એના આધારે દિલ્હી બેંગ્લોરની ટીમોએ દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી અને આ દરોડાની કાર્યવાહી દરમિયાન ચંદ્રસિંહ મોરીને ત્યાંથી 67.50 લાખની રોકડ રકમ જપ્ત થઈ હતી અને કલેક્ટર અને અન્ય લોકોને ત્યાંથી વાંધાજનક દસ્તાવેજો મળી આવ્યા હતા। ચંદ્રસિંહ મોરીની ઈડીએ ધરપકડ કરી છે અને ચંદ્રસિંહ મોરી, કલેક્ટર અને અન્ય 2 સામે એન્ટી કરપ્શન બ્યુરો એટલે ગુજરાત લાંચ રૂશ્વત વિરોધી ખાતાએ ગુનો દાખલ કર્યો છે, જેના આધારે એવું લાગી રહ્યું છે કે સુરેન્દ્રનગરના કલેક્ટરની મુશ્કેલીમાં વધારો થયો છે। રાજ્ય સરકાર ગમે ત્યારે તેમની સામે કડક પગલાં લઈ શકે તેમ છે અને એન્ટી કરપ્શન બ્યુરો અને ઈડીનો રેલો પણ કલેક્ટરની નીચે આવે તેવી પૂરી સંભાવના છે। રેના। જી દીપકજી, સમગ્ર માહિતી સાથે આપ જોડાયા તે બદલ આપનો આભાર।